ભારતના બંધારણના ઘડવૈયા મહિલાઓના મુક્તિદાતા ભારત રત્ન એવા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની 134મી જન્મ જયંતિ નિમિત્તે વડગામ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડગામ આંબેડકર નગરથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। અનુજાતિના લોકો બહોળી સંખ્યામાં ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। વડગામ તાલુકાના દલિત સમાજના અગ્રણીઓ અને કાર્યકરો લોકો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા। વડગામના માર્ગો પર ડોક્ટર આંબેડકરની રેલીનું ઠેર ઠેર લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વડગામ પ્રાથમિક શાળા નંબર 1ના પરિસર હોલ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની તસવીર સામે દીપ પ્રગટાવી ફૂલ અર્પણ કરી ઉજવણી કરાઈ હતી। કેન્દ્ર સરકાર દ્વારા 14મી એપ્રિલ સેન્ટ્રલ હોલિડે જાહેર કરતા બાબા સાહેબ આંબેડકર સમિતિ વડગામ દ્વારા સરકારનો આભાર માન્યો હતો। વડગામ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક આગેવાન અગ્રણી રતુભાઈ ગોળ, ચિરાગભાઈ ચૌધરી, સંયોજક સામાજિક સમરસતા પાલનપુર કલ્પેશ કુભાઈ ચૌધરી, ઉપપ્રમુખ બજરંગ દળ બનાસકાંઠા ભાવેશભાઈ પ્રજાપતિ, ભરતભાઈ પટેલ, વીરજીભાઈ પટેલ, વડગામ સરપંચ પ્રવીણભાઈ પરમાર, જામાભાઈ પરમાર, ગણેશભાઈ પુરબિયા, પંકજકુમાર પુરબિયા, શૈલેષભાઈ પરમાર, વસંતભાઈ બારોટ, પિતાંબરભાઈ મકવાણા સહિત અનુસૂચિત જાતિના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉજવણી સમિતિ વડગામ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। इंडिया फर्स्ट न्यूज़ रिपोर्टर दीपक पुरबिया, बनासकांठा। भारत माता की, बाबा साहेब आंबेडकर की। 14 એપ્રિલ નિમિત્તે બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે સંપૂર્ણ વડગામ ગ્રામની જનતા જોડાય અને જે કાર્યક્રમ બાબા સાહેબ આંબેડકરનો જે જન્મ જયંતિનો ઉત્સવ મનાવવામાં જે આવી રહ્યો છે એ નિમિત્તે સર્વ ગ્રામજનો જોડાય અને જે કાર્યક્રમ થયો અને એ કાર્યક્રમમાં સર્વે સમાજે ભાગ લઈ અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, RSS, અન્ય સંગઠનોના કાર્યકર્તાઓ જોડાય, બાબા સાહેબનું સારું એવું સન્માન થયું અને સર્વ હિન્દુ સમાજે ભાગ લીધો, સર્વ હિન્દુ સમાજનો ખૂબ ખૂબ આભાર। આજ રોજ 14 એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે વડગામ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉજવણી સમિતિ દ્વારા જે સરસ મજાની શોભાયાત્રાનું આયોજન કરી અને આટલે સુધી એટલે કે પ્રાથમિક શાળા ગુજરાતી શાળા નંબર 1 સુધી એ શોભાયાત્રા લઈને આવ્યા છે। એમાં લગભગ 1000થી વધુ લોકો આ શોભાયાત્રાનો લાભ લઈ અને બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં પુષ્પગુચ્છ આપી અને એમનું સન્માન કર્યું છે। તે નિમિત્તે એમને ઉજવણી કરી છે। આ સમિતિએ ખૂબ વર્ષોથી, છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારનું આયોજન કરે છે, જેમાં ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે રાજનીતિના ખૂબ જાણકાર, અર્થશાસ્ત્રના ખૂબ જાણકાર, આ દેશના બંધારણના ઘડવૈયા, એ મહાન વ્યક્તિનું ચિતાર્થ
લોકો સમક્ષ લઈ આવવા માટે આ સમિતિ ખૂબ ભવ્ય રીતે આ ઉજવણી કરે છે. તો આપણે પણ એમાં સહયોગી રૂપ બનીએ. આ નિમિત્તે આપણે સૌ બાબા સાહેબ આંબેડકરના જીવન ઉપર કંઈક ને કંઈક અભ્યાસ કરીએ અને પ્રણ લઈએ અને જેમનું સૂત્ર છે એને આગળ વધારીએ અને કહીએ શિક્ષિત બનીએ, સંગઠિત બનીએ અને સંઘર્ષ કરીએ. અસ્તુ. ભારત માતા કી જય. જય ભીમ.